વીજપોલના વળતર મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ। સિનિયર મંત્રીઓએ કેબિનેટમાં વીજપોલ વળતર પર કરી ચર્ચા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે ચર્ચા કરી। કૃષિ મંત્રી જીતુ વાઘાણી તથા નાણામંત્રી કનુ દેસાઈએ ચર્ચા કરી। વીજપોલના વળતર સંદર્ભે નવી નીતિ વળતરના મુદ્દાઓ પર ચર્ચા થઈ। મુખ્યમંત્રીની સૂચના બાદ વળતરની નીતિ પર લેવાઈ શકે છે નિર્ણય। ખેડૂત આગેવાનો સાથે પણ ચર્ચા કરીને આખરી નિર્ણય જાહેર થઈ શકે છે। ત્યારે ખેડૂતો જે બાબતે છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન કરી રહ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે તેમને જે વળતર મળવું જોઈએ તે વળતર મળતું નથી, જેના કારણે તેમનું આંદોલન ચાલી રહ્યું છે। ત્યારે વીજપોલના વળતર મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ। દર બુધવારે જે રીતે કેબિનેટ બેઠક મળતી હોય છે તે રીતે આ બેઠક મળી હતી અને તેમાં ચર્ચા થઈ। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ છે વીજપોલ બાબતે, સૌથી મહત્વની વાત શું છે કે વહેલી તકે વીજપોલનું જે માટેનું જે આંદોલન છે, ખેડૂતોને જે મુશ્કેલી પડી રહી છે તેનો અંત આવી શકે છે? મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે સરકાર એ જ દિશામાં કામગીરી કરી રહી છે અને એ અંતર્ગત આજે કેબિનેટ બેઠકમાં પણ વીજપોલમાં વળતર મુદ્દા પર ચર્ચા વિચારણા કરી હોવાની જાણકારી મળી રહી છે। સ્વાભાવિક છે કે અત્યારે સરકાર સામે બે સવાલો સૌથી મોટા છે કે એક જ વખતે એમનું ખેડૂતોને વળતર આપવું કે ખેડૂતોને ભાડું આપવું। આ નવી નીતિ અંતર્ગત બંને ઓપ્શન ખેડૂતોને આપવામાં આવશે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। ચોક્કસ નવી નીતિ અંતર્ગત મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે। સિનિયર મંત્રીઓને મુખ્યમંત્રીએ આ સંદર્ભે સર્વગ્રાહી ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવા માટે પણ કીધું હોવાની જાણકારી મળી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસ કહી શકાય કે જે કયા પ્રકારે વળતર આપવું, સાથે સાથે વિસ્તાર વાઇઝ વળતર આપી શકાય એ મુદ્દો પણ આ ચર્ચાનો વિષય હતો। કારણ કે ખેડૂતો માટે અલગ અલગ વિસ્તારના ખેડૂતો માટે અલગ અલગ વળતર હોઈ શકે અને ખેડૂતોને પણ રાજ્ય સરકાર નવી નીતિ અંતર્ગત સ્કીમ આપશે એવું માનવાને કારણ છે। કારણ કે એક તરફ જો ખેડૂતને ઉચક સીધી રીતે એનું વળતર જોઈતું હોય તો તેને વળતરનું ઓપ્શન મળી શકે, ભાડું જોઈતું હોય તો ભાડું મળી શકે। આ તમામ મુદ્દાઓ અત્યારે સરકારના વિચારણા હેઠળ છે। ચોક્કસ સરકાર હજુ કદાચ ખેડૂત આગેવાનો સાથે પણ ચર્ચા વિચારણા કરીને આખરી નીતિ જાહેર કરશે તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી, આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો વહેલી તકે ખેડૂતોનું આંદોલન પૂર્ણ થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે સરકાર વિચારણા કરી રહી છે।